જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? માતાજી બધા એને મજામાં રાખે. બેન જો ઓલે ઘેરે રમવા ગયા તા, તો એને રમવા ગયા તા, આગળ રમીને આવ્યા. જીવાબેન ને ઘોડિયામાં નાખ્યા. ઘોડિયાબેન ઘોડિયામાં જો થઈ ગયા આગળ આવતા વેત જીવા ફૂગો અને લાવી ઓલે ઘેરે રમતી રમતી સુઈ ગઈ જીવા. મમ્મી હેલા કરે બધો ભાગ લાવી ઓલે ઘેર છે. મારી ભાઈ બાજુમાંથી શીખું ખાઈને આવ્યા તો મારે શીખું ખાવું, શીખું લઈ આવ્યો દાદા ને યાર મગાવ્યા. આમ બનાવ્યું તો નહીં ખાય, શીખું લઈ આવ્યું. પેલા નાનો હતો તો શીખું ન ખાતો, હવે ક્યાંકથી શીખું લઈને આવ્યો તો કે મને શીખું લઈ આવજો. પપ્પા આવી ગયા તે શીખું લઈ આવ્યા ને અમારે રીવાબેન એ કયું ના શાકતા હતા. અમારા રીવાબેન જો હુતા અટાણે અને બે બેનું હુઈ ગયું. હવે આગળ અમારે આરતી નો ટાઈમ થાય એટલે આગળ બે બેનું ઝાંખીએ. બી પાયલ હિસકા કરે આખી રાત જાગે, અત્યારે હુઈ જાય. તો હવે 10 વાગે સવાર પડીએ રીવાબેન ને. હા, અમારે જીવાબેન ને ગુડ મોર્નિંગ ગુડ નાઇટ થાય ને અમારે રીવાબેન ને ગુડ મોર્નિંગ થાય. એટલે બે ની પાળી બદલે. ઓલી આખો દી જાગે ને રાતે હુઈ જાય ને આ બેન આખો દી ઉતારે ને રાતે જાગે. એટલે વારા ફરતી બે બેન પાળી બાંધીશ. સમજાતું નથી. કોબી બટેટાનું શાક પાકેશ ને સેવડો બનાવો થી હું કહું કાલે હવે નાસ્તાનું કઈ નથી તો હું સેવડો બનાવી નાખું. પપ્પા જો મમરા લાવ્યા, સેવ લાવ્યા, નાની ભૂંગળી આવે એ લાવ્યા. તો ચાલો હવે હું વઘારી નાખું મમરા. ચાલો તો હું વઘારી નાખું મમરા. તો મસ્ત મજાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. નાના નાના ભૂંગળા જીવા ખાય એટલે ભૂંગળા નાખી દીધા ને માહિરભાઈ જો બેઠી ગયા છે અહીંયા. જો વ્હાઈટ કોલર એકલા ભૂંગળા જ ખાય. જોઈ રોડે મને બોલવું. મસ્તનો તૈયાર થઈ ગયો છે ચેવડો. તો ચાલો બધા મમરા ખાવા. હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો હવે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો અમારે જીવાબેન રમેશ ને રીવાબેન અહીંયા તરીકે છે. એટલે આ છોકરા અમને બીજું કઈ કામ નથી કરવા દેતા. થઈ ગયો ને ટકો મસ્તીનો. પેલા નતો અમારો દીકરો થોડોક સારું થઈ ગયું. પેલા તો આવ ગલી ગલ હતી. તારે મેરી મોબાઈલ જ જોતો હોય છે તારી બાજુમાં આવું થઈ. દાંત આવે છે, દાંત આવ્યો. આ જીવાને દાંત આવે છે હમણાં બહુ કવરાવે. હવે એમાં દવાખાને ન લઈ જવાય. દાંત તો હું કે કુદરતી તો એનો સમય થાય એટલે આવી જ જાય. તો ભલે દીકલું હવે જીવાબેન ને શું છે કે હમણાં પછી આ છોકરા એટલા કવરાવે, દવાખાના એટલે આવ્યા, પપ્પાને મજા નથી ને એમાં આજે અમારે ફવા ઓફ થઈ ગયા. ફુવા હતા મારે સીમાસી ગામે, તો એ પણ ઓફ થઈ ગયા બિચારા. તો હવે એક્સિડન્ટ થયું હતું, એમાં એને પાછો એક પેરાલિસિસનો આંચકો આવ્યો એટલે આઈસીયુમાં હતા. તો એ બિચારા ઓફ થઈ ગયા. તો હવે ન્યાય જવું પડશે આગળ. એટલે હમણાં તો વિડીયો મારો આવતો જ નથી. એનું કારણ આવું હતું કે ભાઈ હવે ઘરમાંય છોકરા કવરાવે, કામય એટલું, કેમ કે હાર્દિક હમણાં આવતો નથી એટલે મારી ઉપર ગેરેજનું કામ આવી ગયું. ગેરેજનું કામ મારે કરવું પડે ને પપ્પાને મજા નથી એટલે દવા દુકાન બંધ હતી એટલે એ પણ દવાખાનાના 3-4 ધક્કા થઈ ગયા. હવે જો કે સારું છે. અને હવે બધા છોકરા જો હવે હજી 10 વાગ્યા તો આડી બધા ઉઠ્યા એની મેળા એ છોકરા. હવે રસોઈનું ટાઈમ થાય એટલે આડી રસોઈ કરશે. પણ હવે આપણે તો શમશાન યાત્રામાં જવાનું છે કેમ કે અમારા ફુવા ઓફ થઈ ગયા એટલે. ને અમારે જીવાબેન મોબાઈલમાં જોઉં છો કૂદકા મારે. જો મોબાઈલ છે મારા દીકરાની, મોબાઈલ જોઈએ. અમે ભાઈ તો ભણવા વયો ગયો તે સારું છે, નકર આ બે છોકરીને રમવા દે. એવો ભાઈ ગોંડો મારો દીકરો. આ જો ડોળા કાઢી ખીજમાં છે. આ છોકરી અમારે ખીજમાં હોય ગમે તે, ગમે ત્યાં અમે ખીજમાં જ હોય. જો મમ્મી એને લઈને બેઠા, સેજલ જીવાને લઈને બેઠા, પાયલ ઓલા રૂમમાં થોડું જાડા મોટું એનાથી થાય એ કરે ને
બિંદિયા છે એને પપ્પાના કાકા થતા મારા ફુવા, એટલે એ શમશાન યાત્રામાં તો ન જવાનું હોય પણ મતલબમાં મોઢે જવાનું હોય એટલે ત્યાં ગયા. તો બધું આવું છે. તો હવે આપણે તૈયારી કરીએ શમશાન યાત્રામાં જવાની. તો ચાલો મિત્રો, શમશાન યાત્રા આજ તો જવાનું છે. ચાલો હાલો મિત્રો, તો હવે શમશાન યાત્રામાં બપોર પછીનું જવાનું છે. આગળ ફોન કર્યો હતો કે દવાખાનેલી પીએમ કરીને પછી રજા આપશે, એટલે એ પછી શમશાન યાત્રામાં તો વાર જ લાગે. તો મેં કીધું જમીને જ જવાય, કારણ કે 4-5 કલાક શમશાન યાત્રામાં હોય એટલે બપોરનું ટાણું છે તો જમીને જાય. હવે રસોઈ બને છે. તો ચાલો દેશી બાજરાના રોટલા એ પબેડા જેવા બનાવ્યો, ગાડીના પૈડા જેવા. ને શાકમાં શું બનાવ્યું? મગની દાળ, પછી બાજરાના રોટલા, પછી લીલી ડુંગળી, બધું છાશ ને બધું જમીને પછી આગળ આપણે જાઉં. કેમ કે ઓલે ઘરેથી અમારે જગાભાઈને બધીને આવવાનું છે, તો બધા એકસાથે ગાડી લઈને વયા જાય. તો એવું બધું છે. ફોન આવશે પછી જાઉં, કેમ કે આપણે ફોન કરીને જાણ્યું હતું તો 12 વાગ્યા પછીનું કીધું. તો હવે અહીંયા અમારે જીવાબેન ને મમ્મી રમાડે, એને દાંત આવે છે ત્યાં કવરાવી દીધા છોકરાઓએ. જીવા અને અહીંયા રીવા ને બધા એ રમે છોકરા. ને માહિરભાઈ તો 1 વાગે આવે ભણીને. એવું બધું છે. તો દુકાને તો કંઈ કામ નથી, કેમ કે હાર્દિકભાઈ હમણાં નથી આવતા હજી. હવે આવશે 1-2 દીમાં, કેમ કે એને અહીંયા મરણ થઈ ગયું. તો હમણાં તો બધી પરિસ્થિતિ એવી ચાલી આવે છે, દવાખાના ને બીમાર ને કોઈ કામ નથી. ને રાણાભાઈને અમારે કામ હોય તો જ રાણાભાઈને કામ હોય. મુકેશભાઈ બેઠા છે, કેમ કે પપ્પાને મજા નથી એટલે અમે કામ કરવાની ના પાડી દીધી કે આપણે કરવું જ નથી હમણાં 1.5 મહિનો. એટલે એને કામનું બંધ રાખ્યું હમણાં. એ ખાલી ઉના ગયા છે, રૂપેશભાઈ ઉના ગયા. તો કે હાલો પપ્પા, તો કે મેં તો કોઈ વાંધો નથી. એટલે ખાલી મેં જાઓ, ટાઈમપાસ થઈ જાય અને માઇન્ડ ફ્રેશ થઈ જાય. ઉનામાં આટા મારજો ઘડીક, કે લેવું દેવું હોય તો લેવાઈ જાય ને બધું કામ એકારે થઈ જાય. એટલે એ રૂપેશભાઈ લઈને ગયા છે પપ્પાને. તો એવું બધું છે. તો હવે આડી જમીને પછી હું વહેલા હારે એકલો જમી લઉં, એટલે જમીન પછી અમારે શમશાન યાત્રામાં નીકળવું. તો ચાલો મિત્રો, તો આજનો વ્લોગ એટલો જ. તો જય માતાજી, જય સોમનાથ. અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો બાય બાય.